મોરબીમાં પાટીદાર સમાજનું સંમેલન મળ્યું અને ફરી એકવાર ગન લાયસન્સની માંગણી ઊભી થઈ ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું સરકાર કોઈ પણ એક સમાજને ગન લાયસન્સની પરવાનગી આપી દેશે અને સવાલ સાથે સાથે ચિંતા એ પણ થઈ રહી છે કે જો કોઈ પણ એક સમાજનો મોટો વર્ગ ગન લાયસન્સ ધરાવતો હોય તો તે સમાજથી બીજા સમાજ કેટલા સુરક્ષિત? અહીં સવાલો ઘણા મોટા થઈ રહ્યા છે ત્યારે સવાલ અહીં સુરક્ષા અને કાયદા કાનૂનના પણ થઈ રહ્યા છે કે પોતાના હાથમાં કાયદો લેવો તે પણ બીજા સમાજ અને બીજા લોકો માટે કેટલો સુરક્ષિત? ત્યારે પાટીદાર સમાજના અગ્રણી અને યુવા નેતા મનોજ પનારા અહીં સરકાર પર પ્રહારો કરી રહ્યા છે કે સરકાર અમારી બેન દીકરીઓની રક્ષા નથી કરી શકતી, એટલા માટે ગન લાયસન્સ દ્વારા અમે અમારી બેન દીકરીઓની રક્ષા કરીશું. તેઓ અહીં એમ પણ કહી રહ્યા છે કે હું મારી રાજકીયતા પછી બાજુમાં મૂકીશ, પહેલા હું સમાજનો આગેવાન છું. કોઈ પણ સમાજ અથવા રાજકીય વર્ગના લોકો અમને ગાય સમજી દોઈ લેવા માંગે છે. સાંભળીએ કે વધુમાં સરકાર પર પ્રહારો કરતા મનોજ પનારાએ શું કહ્યું. પણ મારા સમાજની હાકલ પડી હોય હું ત્યારે જો રાજકીય પાર્ટીના મંજીરા વગાડતો રહું તો મારી જનતાનું ધાવણ લાગે. અને જે સમાજમાં જન્મો છું એ સમાજના યુવાનોને આટલી પીડા હોય, આટલી તકલીફ હોય ને હું રાજકીય ગીત ગાયા રાખું તો એ મનોજ પનારા નહીં. આપણે ભૂતકાળમાં રાજકીય પાર્ટીઓને મૂકી દીધી છે ને અત્યારે રાજકીય પાર્ટીને મૂકવા માટે તૈયાર છીએ. એટલે તમે મને રાજકીય રીતે જોતા નહીં, આ સંગઠનને જોતા નહીં. શું કામ કે સૌથી વધારે પ્રોબ્લેમ જે છે આ વાતનો આવે છે. એટલે સમાજને મારી જરૂર છે ત્યારે હું રાજકારણને સાઈડમાં મૂકીને હું સમાજની પડખે આ લડાઈ લડવા મિત્રો નીકળો છું. હું એવું માનું છું કે થોડા કર્મચારીઓ પોલીસો ખોટું કે ખરાબ વર્તન કરતા હશે, પણ એમાંય ઘણા સારા બેઠા છે. તમે એને વાસ્તવિકતા કહેશો તો ચોક્કસ તમને મદદ કરશે. પરંતુ તકલીફ એ છે કે આપણે અહીંયા જવું જ નથી ને, નક્કી જ કરી લીધું છે. મોત વાલું કરવું છે પણ પોલીસ સ્ટેશન નથી જવા, સમાજની માનસિકતા છે. મોત વાલું કરવું છે, ગળામાં ફાંહો નાખી દેવો છે પણ કોર્ટ કચેરીએ નથી ચડવું. મારી તમને બધાને વિનંતી છે મિત્રો કે આ ડરને કાઢી નાખો. આ માત્ર ભ્રામક તમે ડર છે, કાંઈ જ નથી. આમાં કેટલા 50 છોકરા બેઠા જેને હું ઓળખું છું કે ઊંચા હાથ કરી દીધા, અત્યારે મોતથી રખડે. શું આબરૂ હોય ગઈ એની? કોને એને મારી નાખ્યો? મારી વાત સમજાય છે? ખોટા બીઓ છો યાર. અને છેલ્લે કે પાટીદારોને દૂધની ગાય સમજીને ગમે તે હાલતા ચાલતા દોતો જાય છે. આ દોવાની પ્રવૃત્તિઓ જે જે લોકો કરી રહ્યા છે એને મારી આ તકે સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ બકરી નથી, આ ગાય નથી, આ સિંહણનું સ્વરૂપ લીધું છે. દોવાનું બંધ કરી દઈએ, નહીતર દોવા વાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે મીડિયાના માધ્યમથી, લાઈવના માધ્યમથી કે પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે અને એમાં મોટા ભાગે પૈસા પડાવવા માટે કરવામાં આવે છે. તો મારી તંત્રને પણ આ તકે વિનંતી છે, એસપી સહિત જે તે થાણાદારો છે, પીઆઈ પીએસઆઈ, એમને કે તમે સત્ય તપાસ કરીને તમે એફઆઈઆર લેજો. જો ખરેખર પાટીદારના યુવાને ગુનો કર્યો તો 1% એને બચાવતા નહીં. અમારી કોઈ એવી અપેક્ષા નથી કે તમે એને બચાવો, પરંતુ ગુનો ન કર્યો હોય, માત્ર આબરૂ જવાની બીકે એની એફઆઈઆર લઈ લેવામાં આવે અને પછી એને ભોગવવામાં આવે અને સમાધાનમાં લાખો રૂપિયા દેવા પડે, તો દૂધની ગાય સમજીને જે દોવાનું કાર્ય ચાલે છે એ મારી આ તકે મીડિયાના માધ્યમથી વિનંતી છે કે પાટીદાર ઉપર ફરિયાદ થાય એટલે દૂધની ગાય આવી ગઈ, ફરિયાદી દોઈ લે, તંત્રય દોઈ લે, આ બંધ થવું જોઈએ. મારી વાત ખોટી હોય તો કહેજો. આ સિવાય મોટા ભાગની સમસ્યા આબરૂ વાહે કે આ સંગઠન બન્યા પછી 3 લોકોએ આત્મહત્યા કરી, 3 લોકોએ વેબ ચક્રના કારણે આત્મહત્યા કરી. અને એનાથી વધારે દુઃખી છે કે 3 માંથી લગભગ એક પણ પરિવારે એના વિરુદ્ધ એફઆઈઆર નથી કરી. મારે આ તકે એમને કહેવું છે, નામ નથી લેવું, પણ કે તમારો દીકરો તો સ્વર્ગના માર્ગે વયો ગયો,
પણ બીજાના દીકરાની આવી રીતે કુરબાની ન ચડી જાય, બીજાના દીકરાને આવું પગલું ન ભરવું પડે. તમારો પરિવાર વેર વિખેર થઈ ગયો, તમારો જુબાન જો દીકરો હોય પણ બીજાનો દીકરો ન જાય, એટલા માટે તમારે આવા લુખ્ખાઓ સામે ફરિયાદ કરવી જોઈએ. અને આ બાબતે પોલીસ પોઝિટિવ છે કે અમે કરવા તૈયાર છે પણ આવતા નથી. તો મારી તંત્રને પણ વિનંતી છે આ તકે કે જે 3 પરિવારો 1.5 મહિનાની અંદર જેમને આત્મહત્યા કરી, 3 પરિવારો આગળ આવે, એ સમાજ માટે આવે, સમાજના યુવાનો માટે આગળ આવે. અને જે લુખ્ખાઓએ જેના કારણે આ છોકરાઓએ આત્મહત્યા કરી છે એ જેમના સળિયા પાછળ જવા જોઈએ. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ 3 પરિવાર હજી સુધી એફઆઈઆર કરવા નથી ગયો. એનાથી વધારે મને એ વાતનું દુઃખ છે કે આપણે આવડી મોટી જાહેરાત કરીએ, સોશિયલ મીડિયામાં એટલી બધી આપણે આમ જાહેરાતો હોય અથવા તો બોલીએ છીએ, મીડિયામાં બોલીએ ખુલ્લે આમ કે કોઈ દીકરો આવી પીડામાં હોય. મનોજભાઈ, આજે સંમેલન યોજવામાં આવ્યું છે. થોડા સમય પહેલા ગન લાયસન્સની માંગણી કરી, ત્યારે આ બીજો કાર્યક્રમ છે, શું કહેશો? જે રીતે અમે સનાડા ગામે પાટીદાર યુવાનો અહીંયા મોટી સંખ્યામાં એકત્રિત થયા છે ને અમારી માંગણી છે કે જે રીતે મોરબીની અંદર વ્યાજવટું ફૂલું ફાયલું છે, લુખાગીરી, ગુંડાગીરી અને જે રીતે રોમિયો આજે કોલેજોની અંદર છાત્રાલય અમારી છે ત્યાં જે રોમિયોગીરી કરી રહ્યા છે એને નાથમોયડો નાખવામાં આવે. આવા જે રોમિયો છે એને પોલીસ કંટ્રોલ કરે. જે રીતે મોરબીની અંદર અનેક પ્રકારના દૂષણો ઘૂસી ગયા છે એની ઉપર તંત્ર એકદમ કોયડો વીંજે. ખાસ અમારી આજે માંગણી છે કે ગુજરાતભરની અંદર યુવાનો ફસાઈ રહ્યા છે ઓનલાઈન ગેમિંગની અંદર. તો મોરબી સહિત અમે આજે ગુજરાતભરમાં ઓનલાઈન ગેમિંગ બંધ કરવાનું માંગણી કરી રહી છે. ગુજરાત સરકાર આની પર બેન લગાડે. ભારતના અનેક રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ બંધ છે, તો ગુજરાતમાં કેમ નહીં? કારણ કે આ રૂપિયો ક્યાંક આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા અને ચાઇના જેવા દેશોમાં આ પૈસો ઠલવાઈ રહ્યો છે. તો દુશ્મન દેશો પાસે આપણો પૈસો જાય બરાબર નથી. એટલે આ ઓનલાઈન ગેમિંગ બંધ થવી જોઈએ. ઓનલાઈન સટ્ટો જે રમાડે છે એ પણ સટ્ટો બંધ થવો જોઈએ. આમાં યુવાધન ફસાઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને જે રીતે ખાસ અમારી આજે માંગણી છે કે મોરબીની અંદર જે ખૂબ ક્રિમિનલો છે, જેના નામ ચોપડામાં અનેક વારો ચડી ગયા છે, આવા લોકોને પાસા કરવા જોઈએ. અને પાસાનો કાયદો જે લબાડ જેવો છે, 5 દી 7 દી 10 દી 15 દીમાં જે છૂટી જાય છે, એ પાસાનો કાયદો પણ મજબૂત કરવો જોઈએ. એવી આજે પાટીદાર સમાજના હજારો યુવાનો એકત્રિત થઈને માંગણી કરી રહ્યા છે. મનોજભાઈ, લડતની શરૂઆત કરી છે, કઈ રીતની લડત રહેશે? રજૂઆતો, આવેદનપત્ર કે આક્રમક? નહીં, એકદમ અમે કાયદાને માન આપી અને કાયદાના નિયમોમાં રહીને અને ગાંધી ચિંધ્યા માર્ગે સામૂહિક એકતાથી આ લડાઈ લડવાના છીએ. અમે રાષ્ટ્રની સંપત્તિને કે રાજ્યની સંપત્તિને કે લોકોની સંપત્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે લડવાના છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુંડો કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મનો હોતો નથી. ગુંડો એ ગુંડો હોય છે, રોમિયો એ રોમિયો છે. કેમ પટેલ સમાજનો પણ કેમ ન હોય? અમે તો એમ કહીએ છીએ કે અમારામાં પણ આવા જે દૂષણો છે, દૂષિત તત્વો છે, એને પહેલા ઠોકવામાં આવે પોલીસ દ્વારા, અને પછી બાકીના જે લોકો ગુંડાગીરી લુખાગીરી કરે છે એને પકડે. એટલે કોઈ જ્ઞાતિ જાતિ વિરુદ્ધની આ લડાઈ નથી, કોઈ ધર્મ વિરુદ્ધની લડાઈ નથી. આ લડાઈ મોરબીની બેન દીકરીઓ, તમામ સમાજની બેન દીકરીઓ સુરક્ષિત રહે, તમામ યુવાનો શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને લોકોને શાંતિનો અનુભવ થાય એવું તંત્ર કામ કરે, એના માટેની આ લડાઈ છે. મનોજભાઈ, જે ગન લાયસન્સ માગ્યું એક આક્રમકતાનો સંદેશ હતો. તમે જાણો છો જેમ ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ફોડી અને તંત્રને જાગૃત કર્યું હતું, પ્રજાને જાગૃત કરી હતી, એમ અમે ગન લાયસન્સ એક પ્રતિક કાર્યક્રમ હતો અને એનાથી અમારી આક્રમકતા બતાવી હતી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને તમે જોવો છો કે તંત્ર પણ કામ કરી રહ્યું છે, પણ જે ગતિ અને જે સિસ્ટમથી કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી તંત્ર લાજ કાઢીને કરી રહ્યું છે. તંત્રએ ખૂબ સારા પરિણામો આપ્યા પણ છે. હજુ સારા પરિણામોની અપેક્ષા અમે અને મોરબીની જનતા માંગણી કરી રહી છે. તો તમે કોઈ પણ સમાજના નાતે નહીં પરંતુ એક સામાજિક નજરે જુઓ, સામાજિક નજરાણું રાખી આ મનોજ પનારાની વાત સાથે સહમત છો કે નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.